એ હાલની અંદર હમણાં એક જે નવો ફોટો બનાવેલો છે નવી ટાઈપમાં ચાઇનાની અંદર બનાવેલો છે. એ વસ્તુ ઇન્ડિયા બનતી નથી, એ તમને બતાવું છું. તો આ રીતના આ બોક્સની અંદર ફોટો આવે છે અને ખાલી આ બોક્સનું વજન કંઈ 300 ગ્રામ વજન છે ફોટાનું. અને કંઈ બી બહાર કામ લઈ જવું હોય તો લઈ જઈ શકો. ફૂટે ફૂટે ને એ રીતનું મટીરિયલ બનાવેલું છે. આ રીતનું આ ગોલ્ડન કલર છે ને આમાં તમે આની પર તમે લાઇટ કરશો એ રીતે આમ આવે તો આમ લાઇટ કરશો તો આમાં અલગ અલગ તમે કલર દેખાશે, રેઇનબો કલર દેખાશે એની અંદર. જો અલગ તમે અલગ લાઇટ કરો કપડા પર તો જો તો તમે અલગ અલગ કલર હોય ને એવું દેખાશે તમને. ટૂંકમાં રેઇનબો કલર છે આની અંદર એમ. ને આ મટીરિયલ વોટરપ્રૂફ મટીરિયલ છે. તમે આને ધોઈ બી શકો અને 24 કલાક પાણીમાં હોય તો બી કાંઈ ન થાય. સારામાં સારું મટીરિયલ છે એ બનાવેલું છે. આ રીતે બેક સાઈડ છે એ બી આ રીતની છે, ગોલ્ડન આવશે આખી પ્લેન. એ સિવાય આ શરૂઆતમાં પેલા આમાંના ફોટા 1000 ફોટા બનાવેલા ચાઇનામાં, તે બધા ફોટા વેચાઈ ગયા. થોડા દાદા છે બાકી બધા વેચાઈ ગયા. એના પછી બીજી વખતે પછી બનાવ્યો ત્યારે વ્હાઇટ બનાવ્યો. ઘણા બધા ગ્રાહક વ્હાઇટ ફોટા પણ માગે છે, તો એના પછી આ વ્હાઇટ બનાવેલો છે એ જ મટીરિયલની અંદર. આ રીતના વ્હાઇટ સિલ્વર છે વ્હાઇટ. આ પણ એ રીતનું જ છે. અને જો તમે પ્રકાશ કરો આની ઉપર આ મોબાઈલની લાઇટને પછી તમે કરશો તમે તો તમને અલગ અલગ કલર દેખાશે. આમાં ડાયમંડ લગાવો એવું લાગે તમને. ને સિલ્વર કલર ફોટો છે. પાછળ બેક સાઈડ જો સિલ્વર કલરની છે એકદમ એ રીતની. ને આ વોટરપ્રૂફ છે પેલાની જેમ જ. આને તમે ફ્રેમિંગ કરવી હોય તો ફ્રેમ બી કરી શકો. તો આ ફ્રેમ બનાવેલી છે, આ જ ફોટો છે. આ ફોટો છે એની જ આ ફ્રેમ બનાવેલી છે. તમે ને લાઇટિંગ વાળો કરવો હોય તો લાઇટિંગ વાળી કરી શકો. ને બીજો જે આ ગોલ્ડન કલર છે એની પણ ફ્રેમ બનાવેલી છે. આ ગોલ્ડન કલર છે, આ ગોલ્ડન કલર આ ફોટોની ફ્રેમ બનાવેલી છે. આ ફ્રેમની અંદર બનાવેલો છે, આ જ ફોટો છે. ને આ છે એમાં રિમોટ વાળી લાઇટ છે. એમાં તમે જે લાઇટ રાખવી હોય તો લાઇટ રાખી શકો. બધું આ રીતની લાઇટ છે એમાં. આમાં વ્હાઇટ લાઇટ રાખવી હોય તો વ્હાઇટ બી રાખી શકો. ને રેડ રાખવી હોય તો રેડ, ગ્રીન, જે લાઇટ કરવી હોય એ લાઇટ તમે કરી શકો. એ રીતની સિસ્ટમ છે આની અંદર. ને આ મલ્ટી લાઇટ છે, એક પછી એક ધીમે આસ્તે આસ્તે બધા કલર બદલી થાય એ રીતના છે. એટલે એ રીતનું છે. તમે